તળાજા તાલુકાના આમળા ગામે ગ્રામ પંચાયતમાં ચાલી રહેલ વિવાદને લઈને સામસામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આજે ઉપસરપંચ પ્રતિનિધિ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામે ખાનગી કંપનીને આપવામાં આવેલ લેટરને લઈને વિવાદ ઊભો થયો છે અને મહિલા સરપંચ પ્રતિનિધિ દ્વારા તલાટી મંત્રી તેમજ ઉપસરપંચ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, જે બાબતે ઉપસરપંચ પ્રતિનિધિ દ્વારા મીડિયા સમક્ષ આજે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે પોતાના પર તેમજ તલાટી મંત્રી પર થયેલ તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અને એવો આરોપ લગાવ્યો હતો કે સરપંચના પતિનો એવો ત્રાસ છે કે ગામની અંદર કોઈ પણ તલાટી મંત્રી નોકરી કરવા માટે રાજી નથી અને ઉપસરપંચ સહિત કુલ 7 સભ્યોએ 1 માસથી અવિશ્વાસની દરખાસ્ત પણ સોગંદનામા સાથે તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીને આપવામાં આવી છે અને તે બાબતે પણ અમોને ન્યાય મળ્યો નથી તેમજ જે લેટર આપવામાં આવ્યો છે તે પંચાયતના ધારા મુજબ છે અને તમામ સભ્યોની હાજરીમાં આપેલ છે। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે 15માં નાણાં પંચની કીની અંદર સરપંચ પોતે શિક્ષિત નથી અને તેના પતિની સહીથી સરકાર સાથે છેતરપિંડી કરી લાખોનો ભ્રષ્ટાચાર કરેલ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। આવી રીતે બંને પક્ષ તરફથી જુદા જુદા પ્રકારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। જો કે આ બાબતે ઉપરી અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવી શકે તેમ છે। રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડા। રણજીતભાઈ, હાલમાં ગ્રામ પંચાયત આમળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઉપસરપંચ અને તલાટી મંત્રી દ્વારા ખોટા રેકોર્ડ બનાવી અને જે સોલાર કંપની છે એમની પાસેથી ટૂંકમાં કંઈક વહીવટ કર્યો હોય એવો આરોપ છે, શું કહેશો? ના, એ વસ્તુ ખોટી છે। હું ઉપસરપંચના પ્રતિનિધિ તરીકે બોલું છું રણજીતભાઈ। એ વસ્તુ ખોટી છે। સરપંચ એની પોતે તે હાથે ઠરાવ લખાવીને એનઓસી કાઢી ભરતભાઈ સરપંચને આપી, અમારા સભ્ય બધા અહીંયા હાજર હતા, પણ એને કોઈ પણ કંપનીના તોડ કરવા હાથ થઈને અત્યારે આક્ષેપ બધા ખોટા નાખે છે। મંત્રી સાહેબ માથે ખોટા નાખે છે, સભ્ય માથે ખોટા નાખે છે। તો એની પોતાની સહી એને એનઓસી કાઢેલી છે અને છતાંય એનઓસીમાં કદાચ એને એવું લાગતું હોય તો એની સહીનો નમૂનાને લેબોરેટરી કરાવી નાખે। એને સરપંચની સહીથી જ એનઓસી કાઢેલી છે। એને જે એનઓસી કાઢેલી છે એમાં કેટલા જણાની સહી છે? સરપંચ સાહેબ ને મંત્રી સાહેબ બે। અમે 9 તારીખે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે। અમારા બધા સભ્ય છે ને। કોના વિરુદ્ધ અરજી કરી છે? સરપંચ વિરુદ્ધ। હા, 9 તારીખે એની માથે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી એટલે એને લઈને 11 વાગ્યે અમે ટીડીયા સાહેબની ઓફિસે 7 જણાએ સ્વાગતનામું કરીને રજૂ કરી છે। તે મારી માથે એને ખોટો આક્ષેપ નાખ્યો છે કે રણજીતભાઈ મને 7 તારીખે ધાકધમકી આપીને મારી નાખવાની ધમકી આપી, એવું ખોટું એને ટાટા પોલીસ સ્ટેશનમાં લખાવ્યું। હકીકતમાં 2 મહિનાથી મને તે મળ્યા નથી અને 7 તારીખે આ બનાવ બન્યો તો એને ટાટા પોલીસ સ્ટેશન કોઈ જાણ નથી કરી। 9 તારીખે અમે 11 વાગ્યે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને ત્યાર પછી એણે ટાટા પોલીસ સ્ટેશન જઈને મારી માથે ખોટી ધાકધમકીનો કેસ લખાવ્યો। તો હાલમાં જે તમારા વિરુદ્ધ જે આક્ષેપ થઈ રહ્યા છે બાબતે તમે શું આગળ શું પ્રોસેસમાં કરશો? આગળ પ્રોસેસમાં ટીડીયા સાહેબને ડીડીયા સાહેબને જાણ કરીને અમે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે બધા સભ્યએ, કેમ કે એનું મનનું ધાર્યું જ કરે છે। અમારે 4 વર્ષથી નાણાં પંચનું જે ખાતું છે ને એમાં કીની અંદર જે સહી કરેલી છે ને એ સરપંચના પતિની સહી હાલે છે, સરપંચની સહી નથી અંદર। સરપંચ અમારા પહેલેથી અંગૂઠો જ મારે છે, એને સહી આવડતી જ નથી। તો 4 વર્ષથી જે સહી કરીને નાણાં પંચનું ખાતું આંકે છે ને એ સરપંચના પતિના પાવરે આંકે છે, સરપંચના પાવરે નથી હાલતું। પછી એક્સિસ બેંકમાં અમારે પાણી પુરવઠાનું ખાતું જે છે ને એ 2.5 વર્ષ લગણ અંગૂઠાથી આંક્યું, પછી એક્સિસ બેંકવાળાએ બંધ કરી દીધું। ત્યારબાદ સરપંચના પતિએ એની પોતાની સહી એના ઘરનાની સહી કરી નાખી અને એ ખાતું પાછું શરૂ કર્યું છે। એણે એબલભાઈની સહીથી કર્યું છે, પણ એને ઘરનાનું નામ લખે અને ઘરનાની સહી એબલભાઈ કરી નાખે છે। એટલે બેંકના નાણાકીય વહીવટ બધો છે ને સરપંચના પતિના સહીથી થાય છે। તો આવું એની રીતે બોગસ આંકે છે બધું। એટલે સભ્ય બધા નારાજ થઈ ગયા, એના લીધે અમે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી
અને આજે અમારે 4 વર્ષ જેવું પંચાયતમાં થયું છે. 4 વર્ષની અંદર 4 થી 5 મંત્રી અમારે બદલી કરાવીને વી ગયા. કેમ કે બધા મંત્રી માથે આવા નવા ખોટા આક્ષેપ નાખે તો મંત્રી બધા નારાજ થઈને વ્યા જાય છે. અમારા ગામમાં કોઈ સારા મંત્રી નોકરી કરવા માગતા નથી, એટલો સરપંચના પતિનો ત્રાસ છે. ગમે એની માથે ગમે એવો આક્ષેપ નાખે તો નોકરી હતા અહીંયા નોકરી કરવા થોડા માગે. ડાઠા પોલીસ સ્ટેશનની અંદર એણે મંત્રી સાહેબ માથે અને ઉપસરપંચ માથે ખોટી અરજી આપી છે કે ડુપ્લિકેટ સિક્કાને એવું હાંકે છે. એવું કોઈ વસ્તુ છે નહીં. સરપંચનો પોતાનો જ અંગૂઠો છે અને સરપંચ પોતે જ એનઓસી કાઢી છે. પણ હવે એને કંપનીનો તોડ કરવો છે ને એના લીધે એને ઠરાવ રદ કરીને એને પાછું આ બધું બોગસ કરીને એને પાછું નવેસરથી કરવું છે. અને આ પહેલાં 2 થી 3 વર્ષ પહેલાં રિન્યુ કંપનીને એનઓસી આપી હતી ને, એ લોકોએ એને પેટ ભરીને એનો વહીવટ કરી દીધો એટલે એને એનઓસી એને કાઢી દીધી. આજકાલ એને એનઓસી કાઢી છતાં એનો કાંઈ વહીવટમાં જે થયું હોય પણ એના કારણે એને એનઓસી રદ કરી નાખી. નકર એનઓસી કાઢીને પછી એનઓસી રદ કરે ને એવું બધું શું લેવા કરે. હા, હિસાબે સભ્યો બધા નારાજ થઈ ગયા કે ઘડીક એનઓસી કાઢે, ઘડીક પછી રદ કરે, નાણાકીય વહીવટમાં બધા ગોટાળા કરે. એના કારણે સભ્યો બધા નારાજ થઈને પછી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી. એટલે તાત્કાલિક જઈને મારી માથે ખોટો ધાક ધમકીનો ડાઠા પોલીસ સ્ટેશનમાં ખોટો કેસ લખાઈ આવ્યા. અને છતાં મારા ગામમાં આવીને તપાસ કરી લ્યો કે કોઈ પણ વ્યક્તિને પૂછો કે રણુભાઈ ને અબલભાઈ બાજા એવું મારા ગામનો એક છોકરો કે ને તોય તંત્ર મને માન્ય છે. કોઈ એક વ્યક્તિ આવીને કહેતો હોય કે ભાઈ રણુભાઈ ને અબલભાઈ ધડ કરી એવું કોઈ આવીને કે ને તોય મને માન્ય છે તંત્ર.